શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ શ્યામ સુંદર શ્યામની મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. શ્રી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. श्री नवनीत प्रिया लाल की अपने माथे व्रता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करे जय श्री कृष्ण जय श्री कृष्ण. હોળીના દિવસો પૂરા, ગ્રીષ્મ ઋતુ, નિત્ય છાકના કીર્તન. અત્યારે બધી સામગ્રી ઠાકોરજીને ઉનાળામાં શોભાવી, એવા જ કીર્તન મને એવી જ સેવા, યથા દેહે તથા દેવે. તો ઘરમાં જો ઠાકોરજી હોય તો આ બધું મનમાં વિચાર આવે, પણ ઠાકોરજી હોય જ નહીં ઘરમાં. મંદિરે દર્શન કરવા જતા હોય ને પાછા રાજી થાય, લીલાબેન મંગળમુખી સદા સુખી, અમે મંગળાના દર્શન કરી આવે એટલે પુષ્ટિ માર્ગીય થઈ ગયા. જ્યાં સુધી આપણા ઘરે પ્રભુ ના પધારે ત્યાં સુધી તમે મહેસૂસ ન કરી શકો, ત્યાં સુધી તમને કોઈ સ્પંદનો ન હોય, ત્યાં સુધી તમને કોઈ ભાવ ન હોય. કારણ કે જે બધાયનું હોય ને, આ જે સરકારી ઓફિસો હોય ને, સરકારી ઓફિસો, એમાં બધે પંખા લાઈટ બળતા હોય. હવે બધાય વયા ગયા, બે જ જણા હોય, એક પટાવાળો ને એક સાહેબ. એને રસ ન હોય કે બધી બંધ કરી દો. બિલ આવે તો આપણે ક્યાં ભરવાનું છે? છેલ્લે બંધ કરે ત્યાં સુધીમાં તો કેટલું બળી ગયું હોય. એમ મંદિરમાં તમે જાઓ એટલે એમાં તમે એ જ રીતે રહ્યો. પણ આપણા ઘરે અહીંયા બેઠા છીએ અને છોકરાઓ બહાર ટીવી જોતા જોતા બહાર નીકળી ગયા એટલે તરત હું તમને કહ્યું, ઉભા રહ્યો તો 1 મિનિટ, પંખા લાઈટ ચાલુ જ હશે, અને હાચે જ હોય. તો એમ થાય ને, ખોટા બળે લાઇટ બિલ આવે ને. આ આપણું ઘર છે, એમાં મારા ઠાકોરજી. હવે માનો કે ટિપ્પણી આવી શ્રીનાથજીની, તો ચૈત્ર મહિનો બેસે એટલે પેલા તરત આપણે એમ થાય કે હવે ટિપ્પણી લાવી દઈએ. જો દિવાળીમાં કેટલાય કેલેન્ડર આવ્યા હોય, જાન્યુઆરીમાં કેટલું હોય, પણ ઘરમાં ઠાકોરજી હોય એટલે આપણે કોના પ્રમાણે સેવા, ઉત્સવ, મહોત્સવ. ગુસાઈજીએ જે વસંત પંચમી ટિપ્પણી આપી એના પ્રમાણે જ હોય. તમે લૌકિકમાં નહીં સાંભળ્યું કે સવારે 6:30 હોળી પ્રગટાવવાની, દિવસ હાથમે જ હોય, પણ આપણે તો નક્ષત્ર પ્રમાણે. એટલે આપણે તો જે પ્રમાણે નક્ષત્ર હોય, ઓળાષ્ટક કે શ્રાવણી નક્ષત્ર, જ્યેષ્ઠા નક્ષત્ર, તો આપણે બધું નક્ષત્ર પ્રમાણે છે. અને આપણે કોઈને પુષ્ટિ માર્ગીને આશ્ચર્ય ન થાય કાં આવું, કારણ કે આપણે બધું નક્ષત્ર પ્રમાણે છે. ખૂબ નસીબદાર છીએ. આજે સાંભળો કે પૂતના કોના ઘરે જાય? તો કે જ્યાં સેવા નથી, સ્મરણ નથી, સત્સંગ નથી, શ્લોક નથી, પઠન નથી, સત્સંગ નથી, પૂતના ત્યાં જાય. તો કે નંદ બાવાને ત્યાં તો બધું હતું, તો કેમ ગઈ? છેલ્લે નંદ બાવાને ત્યાં ગઈ. પેલા 16,000 બાળકોને મારીને ગઈ, એના પ્રાણ ચૂસીને ગઈ. એ 16,000 બાળકોને જે માર્યા, એ જે ઘર હતું ત્યાં કાંઈ નહોતું. તો આપણા ઘરે જ્યારે કાંઈ આવી અવિદ્યા આવે કે દીકરો દારૂના રવાડે ચડી ગયો, કે ડ્રગ્સના રવાડે ચડી ગયો, કે દીકરી લવ જેહાદમાં ગઈ, તો ઘરમાં જ્યાં સુધી આ બધા સંસ્કાર નથી,
તો બહાર પ્રેમ મેળવવાનું મન થાય, પણ ઘરમાં ઠાકોરજીને એટલો પ્રેમ કરતા હોય, ઠાકોરજી આપણને એટલો પ્રેમ કરતા હોય, મા બાપ દીકરાઓને પ્રેમ કરતા હોય, પૌત્ર પૌત્રીને પ્રેમ કરતા હોય, પૌત્ર પૌત્રીના દીકરાઓ બા દાદાને પ્રેમ કરતા હોય, ઘરનું વાતાવરણ ગોકુળ જેવું હોય ને, તો બને ત્યાં સુધી એમાંથી કોઈ બહાર ના જાય. એક વૈષ્ણવનો દીકરો મોટો ઉદ્યોગપતિ છે, એટલે પછી એ લોકોને તો સોલી બધી બહુ પાર્ટીઓ હોય ને, દારૂ ને ફારૂ જે હોય તે, એટલે એ લોકો પાર્ટી કરે ને તો શરૂઆતમાં ને કહેતા હતા, એટલે ના પાડે કે સોરી તમે કરો એમાં મને વાંધો નથી, પણ હું ઇન્વોલ્વ નહીં થાઉં, હું નહીં આવી શકું. પેલા બાનું કાઢતો કે મારે આમ છે, મારે તેમ છે, મારા ઘરે ગેસ્ટ છે, મારા ઘરે મારા બેન બનાવી આવવાના. પછી 4-6 મહિના આવું ચાલ્યું. પછી ઓલા લોકોએ કીધું કે તું અમને નેગ્લેક્ટ કરે છે, તું અમારું ઇન્સલ્ટ કરે છે. આજે 6 મહિનામાં લગભગ અમે તને 8 થી 10 વાર ઇન્વાઇટ કર્યો, અમે કોઈ નથી કરતા, તને રિસ્પેક્ટ આપીએ છીએ, તો તું દરેક વખતે અમને કેમ નેગ્લેક્ટ કરે છે? ઓલો કે હવે પૈસો મારી સાથે. મારા ઘરના સંસ્કાર એવા છે, મારા ઘરનું વાતાવરણ એવું છે, મારી મમ્મીએ અમને ભણાવ્યા એવી રીતે, અમને સંસ્કાર એવા આપ્યા કે કોઈ ભીતમાં માથું પછાડે ને, ભીતમાં ખાડો પડે પણ અમારું માથું સલામત રહે, એમ અમે આ બધાથી અમને દૂર રાખ્યા છે. અને અમને એના ફાયદા ને નુકસાન ખબર છે. હવે તો ઇનફ મેચ્યોર છે, હવે મારી માં કાંઈ અમને કહેતી નથી, પણ નાનપણમાં જે સિંચ્યું છે ને ગર્ભમાંથી ને, એટલે આ બધાથી અમે અલિપ્ત છીએ. અમને છોકરીઓમાં રસ નથી, અમને દારૂ પાર્ટીમાં રસ નથી, કે અમને જુગાર રમવામાં, કે અમને સટ્ટો કરવામાં. સારી રીતના જે પૈસા કમાયેલા હોય એ કદાચ ભલે ઓછા આવે તમારા લોકો કરતા, અને હું તો વર્કિંગ પાર્ટનર છું, એટલે તમારા કરતા તો મારે હાવ ઓછું આવે, પણ એ ઓછામાં જે આનંદ છે ને, અને અમારા ઘરમાં નાનપણથી નિયમ છે કે નોકરી કરતા હો કે ધંધો કરતા હો, સવારે બધાએ સાથે બેસીને નાસ્તો કરવાનો અને આખા દિવસની ચર્ચા કરવાની કે આજે મારે અહીંયા જવાનું છે, આજે મારે આને ફોન કરવાનો છે, આજે મારે આના વિશે વાત કરવાની છે, અને બપોરે ગમે ત્યાંથી જમવા આવી જવાનું. ઘણી વાર કેવું પડે કે મમ્મી સોરી, ના જમવા તો કરાવવું જ પડશે, અમે તારી રાહ જોઈ. તો ઘણી વાર 3-3:30 સુધી મારી મમ્મી ને મારા વાઈફ રાહ જોઈ, અને સાંજે 8 વાગે એટલે અમારે ઘરે જવાનું. એક્સેપ્ટ અનલેસ ક્યાંય એવી મીટિંગ હોય કે ક્રિકેટ હોય કે હું જોવા ગયો, એ અલગ વસ્તુ છે. હવે આ જે અમારી આખી જીવનશૈલી છે ને, એમાં ક્યાંય આ બધું આવતું જ નથી. લોલા લોકોએ ટોન્ટ માર્યો કે હા તમે તો અમે ઠાકોરજી વાળા, એ કે મને ગૌરવ છે કે અમે ઠાકોરજી વાળા છે, અને ઠાકોરજી અમારા વાળા છે, કારણ કે અમને ઘરમાંથી ને અમારે પાઠ કરવાના, દર્શન કરવાના, અને પછી જ બહાર જવાનું. 1000 કામ હોય, પણ જો પાઠ કર્યા વિના જેવા મમ્મીને જય શ્રી કૃષ્ણ કરવા જઈએ એટલે મમ્મી બોલે જ નહીં. એની પાસે બેસીને અમારે પાઠ કરી જ લેવા પડે. એના લીધે મનને બહુ શાંતિ લાગે છે, અમે સેફ છીએ એવું લાગે છે. અમારા માથે કોઈક એવું તત્વ છે કે જો અમે સાચું કરીએ છીએ તો અમને ડર નથી લાગતો. તમને લોકોને વાત વાતમાં કેમ ગભરામણ થઈ જાય છે? આમ થશે તો મને જરાય નથી થતું.
દુનિયામાં અત્યારે લાલચને લીધે જ લોકો ખોટા કાર્યો કરે છે કે 2 નંબરે પૈસા મળી જતા હોય તો મહેનત નથી કરવી, અને પછી છેલ્લે જિંદગી ક્યાં જાય? જેલમાં. આપણે રોજ છાપા વાંચીએ કે આણે કબાડો કર્યો, આટલા મોટા ઓફિસર 20,000ની લાંચ લેતા પકડાય, એનું પેન્શન ગયું, એની નોકરીમાં પ્રોબ્લેમ, એને તો કાંઈ નહીં, તો જેલમાં જશે, પણ એના પાછળથી કુટુંબના દીકરા અને દીકરીઓને કેરિયર બગડી ગઈ, ભણવાનું બગડી ગયું, ઘરમાં સ્ટેટસ જતું રહ્યું, માન જતું રહ્યું, ઘરમાં જે જીવંત હતું રેણી કેણી એ ફરી ગઈ. તો બસ તમે લોકો મને હવે ઇન્વાઇટ કરતા નહીં. તમે કરો છો ને મને માન આપો છો એ તમારા દિલની મોટાઈ છે, પણ હું સ્વીકારી નથી શકતો. એ મારી માના સંસ્કાર છે અને હું તો ક્યારેય નહીં સ્વીકારી શકું. મારા લગ્નમાં બધા મિત્રોએ કીધું કે તને અમે ક્યારેય આગ્રહ નથી કર્યો, આજે ખાલી અમારું માન રાખ. મેં કીધું ના, એ નહીં બને. મારા ઘરે ઠાકોરજી બિરાજે છે એટલે હું એ તો મોઢામાં નહીં જ નાખું. તો નથી કોઈ દી મેં નોનવેજ ખાધું, નથી દારૂ પીધો, નથી જુગાર રમતો. હા, જન્માષ્ટમીને એવું હોય, ફોઈ ફૂવા આવ્યા હોય તો 2-5 રૂપિયાનું રમી લેતા હતા, એ જુદી વસ્તુ હતી, પણ જુગાર નહીં. અને એક છોકરીઓના પેલામાં હું નથી પડતો. એની અસર કેવી થઈ? હવે એ લોકો કોઈ બીજા કહે ને એટલે તરત કે નહીં આવે હોય, એમને ના કહેશો. એ જુદી માટીના માનવી છે, તો એક રિસ્પેક્ટ બંધાઈ ગયું. અને એ લોકોને હવે એવું લાગે છે કે સારું આપણે ખોટું તો કરીએ જ છીએ, કારણ કે એકાદ જણને તો લીવરનો પ્રોબ્લેમ થઈ ગયો. તો એમના સંગમાં લઈને ઇલાંટી હું ન બગડો, કારણ કે મા બાપે નક્કોર સંસ્કાર આપ્યા હતા અને ઘરમાં ઠાકોરજી બિરાજતા હતા ને એ સંસ્કારમાં એમણે છાપ મારી દીધી હતી કે આપણાથી આવું ના થાય. પણ કેવી ઠાકોરજીએ કૃપા કરે કે એ લોકોમાં ધીમે ધીમે સુધારો આવ્યો. તમારી વાત સાચી છે. હવે રોજ થતું તો અઠવાડિયે થવા માંડ્યો, અને એમાંય મારી હાજરીમાં તો જલ્દી વાત જ ન કરે. તો બધા એવું કહેતા હોય ને કે તમને માહોલ એવું મળે ને પૈસો આવી જાય તો તમે બગડો છો. પણ ઇલાંટી હું એની સાથે સહમત નથી. ગમે એવું માહોલ હોય, જો તમારો પૈસો સાચી રીતે ના આવ્યો છે, કોઈના દગાથી નથી આવ્યો કે ખોટી રીતે નથી આવ્યો, તમે બ્રહ્મ સંબંધી છો ને તમારા ઘરે ઠાકોરજી બિરાજે છે, તો તમને ખોટું કરવાનું મન નહીં થાય. એક્સેપ્ટ અનલેસ તમે ઘરમાં ઠાકોરજી છે છતાંય માનતા નથી તો તમને દુસંગ લાગે. મેં કીધું હું બહુ ખુશ છું કે મને આવા દીકરાઓ સાંભળે જ. અમને હવે એવું નથી થતું કે અમે જાશું પછી, અમારા ગયા પછી અમારી પેઢી અમારા કરતાં વધુ ભાવવાળી છે. અરે તમને નાનો દાખલો આપો, આજે અસારવા ગયા તો ગાયોને ખવડાવતા હતા, તો એક દીકરી દોડતી દોડતી આવી, કેટલી 4 કે 5, તમે જોઈતી ને કેવી હતી, 5 વર્ષની, ભેટી પડી. ઈલાબા અમે તમારે રોજ સાંભળીએ છીએ, મેં તને ગુજરાતી સમજાય છે? એટલે એની મમ્મી ક્યાં સાંભળે છે એટલે બધું ધીમે ધીમે સમજી ગઈ, ભલે જાય છે મીડિયમ ઇંગ્લિશમાં. અને પછી એને સમજાય એવી તમે કોઈ વાર્તા કરી હોય ને તો પાછા એની ફ્રેન્ડ રમવા આવે ને એને કે તને તોફાની કાનુડાની વાર્તા કરું. એ કે હમણાં તમે 2-3 દિવસ પહેલા ઓલી અરીસામાં ઠાકોરજી માખણ ચોંટાડ્યું હતું ને એની વાત કરી હતી. મેં વાહ ગુડિયા તને ગમે છે? તો કે હા. મેં તારું નામ શું? નામ સાંભળીને એવી રાજી થઈ. હિલગ. શિયાળામાં બપોરે રાજભોગ પછી હિલગના પદ આવે. હી એટલે હયું અને લગ એટલે લાગી જાય. જેને ઠાકોરજીનો હૈયે લાગી ગયા ને એને પછી બીજું કાંઈ કરવાનું રહેતું જ નથી. અને નીકળતી હતી ત્યાં એક વૈષ્ણવ આવતા હતા. એ દીકરીનું નામ વાદળડી.
મેં કીધું વાહ. તો કે દાદુ એવું કહેતા હતા કે તું આવ્યા ને પછી ઘરમાં પ્રેમની વરસાદ છે. ઠાકોરજી વર્ષા કરે છે પ્રેમની, પણ તારા દ્વારા કરાવે છે. સવારે ઉઠીને તો પેલા જય શ્રી કૃષ્ણ બોલે છે એટલે કેવી વર્ષા ચાલુ થાય. પછી તને કેવું હોય કે ના તને જલ્દી નાહી લે, તો તું આળસ કરે એટલે અમે કઈ જલ્દી કર, પછી લાલો તારી રાહ જુએ છે. જલ્દી જલ્દી બાથરૂમમાં વહી જાય, મને જલ્દી નવડાવી તો લાલો મારી રાહ જુએ છે. તો કે અમે એના વાદળી પાડી દે, વાદળડી વરસી રે સરોવર ચલી રહ્યા, વાદળડી વરસી રે સરોવર ચલી રહી. તો આવા બધા 5 વર્ષના મળે. અને આજે ઓલા દીકરાની વાત કરી કે કેવો મોટો ઉદ્યોગપતિ, પણ મક્કમ, મારે આવું કાંઈ કરવું જ નથી. અને એટલી બધી કોઈ ભણતું હોય એને ફીની તકલીફ હોય, વૈષ્ણવને કોઈને યાત્રા કરવા જવું હોય, જમણા હાથે દે ને ડાબા હાથને ખબર નથી પડવા દેતો. એક મારા જેવાને કઈ રાખે, આંટી તમારી રીતે જોઈ લેજો, મને ખાલી કહી દેજો કે કેટલા દેવાના છે. એ વ્યક્તિને ખબર ન પડવી જોઈએ. અને હું પેલાને ટ્રાવેલ્સ વાળાને કહી દઉં કે બેન તમારે અડધા જ લેવાના છે, એટલે એને ફીલ ન થાય કે હું મફત. જમણા હાથે દાન કરીએ ને, ડાબા હાથને ખબર ન પડે. આપણે તો અત્યારે 5 રૂપિયા કોકને દીધા હોય ને 50,000 જેટલું ગાગા કરીએ, અને પેલી વ્યક્તિને શરમ આવે જુદું. 20 વર્ષ પહેલા અમે દર્શન કરતા હતા, 20 નહીં મને લાગે 30 થી, આપણે ઠાકોરજીને 26 થયા ને, તો એ મંદિરે આપણે એટલે જન્માષ્ટમી હતી એટલે એ બેને કેસરી સાડી પહેરી હતી, અને ઓલું નંદ ઉત્સવ થાય એટલે બધા કૂદી કૂદીને ગાય. ત્યારે તો સૌથી વધુ હું જ કૂદતી હતી, મને જ બહુ ગમતું હતું. ઓલા રસિયા ગવાય તો એકલી 1 કલાક સુધી ઠાકોરજી અમે નૃત્ય કરું. એમાં ખાસ પેલું મૃગ નહીં આવે એટલે ઓલા બેન જે આમ કૂદી કૂદીને, એટલે મેં કીધું જોતો આમને કેટલો હરખ છે. મારી બાજુમાં બેઠા તે બેન બધા સાંભળે એમ કે શું હરખ, સાડી તો મારી પહેરી મેં દીધી. હર આ તો ઠીક એમણે બિચારાએ સાંભળ્યું નથી, એને કાપો તો લોહી નીકળે. એવું કહેવાની તમારે શું જરૂર છે? તમે એક તો પહેરેલી સાડી આપી, અને તોય ઓલા એ બિચારાએ કે ભાઈ મારે નંદ ઉત્સવ હોય કે ક્યાંય પાટોત્સવ હોય કે સત્સંગમાં ગયો તો કેસરી છે તો ચાલે. તમારે બધાને કહેવાની જરૂર હતી કે આ તો મેં આપી છે. એટલે હું બાજુમાં બેઠી હતી, હું તો ક્યાંય કોઈના મોઢામાં સમાવ એવી છે જ નહીં. મેં તમે આ વસ્તુ ના બોલ્યા હો તો ના ચાલત. તમે નવી આપી છે. મને કે ના રે ના, મારી હાઈટ બહુ અને પન્નો ટૂંકો હતો એટલે એકવાર પહેરીને આપી દીધી. મેં કીધું આ વસ્તુ ના બોલ્યા હોત તો એને કેટલું ઇન્ફારિટી ફેલ થાય. અહીંયા તો ઠીક, આ 15-20 જણા બેઠા છે, બધાય તો નંદ ઘેર આનંદ કરે છે, એ એની મસ્તીમાં છે. પણ એને ખબર પડે કે તમે બધાને કહી દીધું છે, એને કેટલી સંખામણ. અને તમે ને હું દેવા વાળા કોણ? રાજા હરિશ્ચંદ્ર દાન દેતા ને તો આમ નીચું જોઈને જોતા, ઓલીને નજર ન મેળવે કે દેવાવાળો તો ઉપરવાળો ઊંચું જોઈને કે આ દે છે, એટલે જેવા દે ને એવા ઉપરવાળાને કે તે મને નિમિત્ત બનાવ્યો, તે મને કીધું આમ દેવાનું છે. એની સામું ન જોવે, ઓળખાણ ન રાખે. સામે મળ્યા હોય ને એને યાદ ન રહે કે મેં આને આપ્યું છે, કારણ કે મોઢું જ ન જોયું. આને કહેવાય દાન. અત્યારે જે ચાલુ રહ્યું છે ખરેખર દુઃખ થાય છે, બહુ દુઃખ થાય છે. તમે કોઈને આપો છો તો તમે ઉપકાર નથી કરતા. લેવા વાળાની તમારા ઉપર કૃપા કઈ લે છે, નહીં તો તમે દો કોને? હા, વંચકોથી ને સમજીને રહેવું. અત્યારે પરિસ્થિતિ વંચકોની બહુ ખરાબ છે. એ લોકો લાભ લેવા વાળા છે.
ઘણીવાર આપણે છેતરાઈ પણ જતા હોઈએ છીએ. ખેર, આ બધી વાતો તો એક નાની વાત. 100-150 વર્ષ પહેલાની સાચી બની ગયેલી હકીકત. બાંકે બિહારી સ્વામી હરિદાસ દ્વારા પ્રગટ થયા, જે અત્યારે વૃંદાવનમાં બિહારે છે. એટલે ઘણા વર્ષો પહેલા સ્વામી હરિદાસ જ્યારે ભૂતલ પર બિરાજતા હતા ત્યારની આ વાત છે. હવે બધાને બાંકે બિહારીનું સ્વરૂપ બહુ ગમે અને વારંવાર ટેરો આવે, અને એવા શ્રૃંગાર ને એવા ફૂલના બંગલા ને તમે જુઓ તો આખું મંદિર હવે ગ્રીષ્મ ઋતુમાં તો રોજ જે મોગરા ને ગુલાબ ને જેવા અંદર પ્રવેશો એટલે સુગંધ 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 આવી જાય. એ વૈભવવાળો ઠાકોરજી છે. એટલે એક શેઠ હતા, આગ્રાના કે દિલ્હીના, નામ ગામનું નામ મને યાદ નથી. હવે એને વિચાર આવ્યો કે ઓલો સુગંધી બનાવવા વાળાને ઘરે બોલાવું અને એને કહું કે તું કેવો ચૈત્રી ગુલાબ લાવી દો અને એનું તારા હાથે ચોખ્ખું અત્તર બનાવ, ભલે તારે મારા ઘરે મહિનો રહેવું પડે, તું પૈસાની ચિંતા કરમાં, પણ આ સોનાની બોટલ છે, એ આખી ભરાઈ જાય ને એટલી મને ચૈત્રી ગુલાબનું અત્તર બનાવી દો. ઓલો કે શેઠ મોંઘું, એ કે મોંઘાની વાત કરમાં. શેઠ આને 1.5 મહિનો થાય ભરાતા, એ કે 2 મહિના આપ્યા જાય. તો કે મારા ઘરે લઈ જાઓ. ના, મારા બાંકે બિહારીને મારા ઘરે મારી હાજરીમાં ફૂલમાં ક્યાંય એક પાંદડી ખરાબ ના આવવી જોઈએ, કે બાંકે બિહારીને સુગંધ લે તો એ ખરાબ પાંદડીની વાસ ના આવવી જોઈએ. ઓલો કે એ કે મેં તને કીધું ને પૈસાની ચિંતા કરવા. ઓલા એ તો ચૈત્રી ગુલાબની પાંદડીઓ બધી. અમારે એકવાર એવું થયું, 20 વર્ષ પહેલા 25 વર્ષ પહેલા અમે કામ બની ગયા તો ત્યાં ગ્રીષ્મ ઋતુ હતી, તો આખો ચોક હતો ને ગુલાબની પાંદડીથી ભરેલો, અને સોયા આટલા બધા. એટલે કે બધા બેસ્યા પાંદડીઓ ભરવાની છે. અમદાવાદીઓ હું હોઉં કે મારી હારે બધા હોય, અમે હરખા જ હતા. બધા એકબીજાને કોણી મારીને કે હાય હાય આટલી બધી ક્યારે ભરાય. એટલે બીજા કે આપણે દર્શન ખોલે ત્યાં સુધી બેસીએ. પૂછ્યું દર્શન નહીં, કે હજી અડધો કલાકની વાર છે. હવે બધાના મનમાં એ જ, એક સોયો ભરાય તો સારું, આટલી બંદડી પાંદડી આ લોકો ક્યારે સવાર સુધી ભરશે. તો કે ના ના, અમારે તો બધું આ શેનમાં માળા જીતર હરે, આ એકલી પાંદડીને. પછી બધા બેઠા એટલે બધાને સોય આપ્યા, એટલે બધા આમ પાંદડી, એ વ્રજવાસી બહેનો હતી બધી 8-10, એસે નહીં ભરતે, સોયો લઈને આમ 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 કરીને બધી પાંદડીઓ 2-2.5 મિનિટમાં તો સોયો ભરાઈ ગયો, ફટકટ તો ઉતારી દીધે. બીજા ઉતારે, આ ભરે. અમને શીખવાડ્યું. અરે અમે તો એટલા રાજી થઈ ગયા. ચૈત્રી ગુલાબ જ હતા. અમે એની રીત જોઈ કે આપણે તો એક એક પાંદડી આમ કરીને અમે ઊભા થયા ત્યાં 4 માળા તૈયાર થઈ ગયા. શીખવાનું તો ઠાકોરજી બિરાજતા હોય ને નિધિના સ્વરૂપો, અથવા તો ભગવદીઓ દ્વારા ઘણું શીખવા મળે છે. તો આણે તો આટલી મોટી સોનાની બોટલ ભરી દીધી અને નીચે સોનાનો પરાત નાની. ઓલાએ કીધું એની વહુને કે ચાલીને જાઉં છું વૃંદાવન. આવતા 2 મહિના થાય ને 3 મહિના થાય ને 4 મહિના થાય, જેવું મારું ચાલવાનું ને જેવું રોકાવાનું. એની વહુ કે હું ભેગી આવું. એ કે ના, હું એકવાર જઈ આવું પછી તું આવ. હવે રસ્તામાંથી ઘરેથી નીકળ્યા. બાંકે બિહારી લાલ કી જય. રસ્તામાં સ્પંદનો, પ્રભુ આ અત્તર લગાવશે તો કેવા લાગશે, કેવી સુગંધ આવશે. ચૈત્રી ગુલાબ એટલે ઉનાળામાં ઠાકોરજીને કેવું ગમે. એમના ફૂલના બંગલા હશે, એની અંદર આ સુગંધ કેવી આવશે.
પ્રભુને તો લગાવશે, હારવાર બંગલામાંય લગાવશે ને વસ્ત્રમાંય લગાવશે, મંદિરમાંય છંટકાવ થશે ને બારે થશે ને ઉપર તોરણ હશે એમાંય થશે ને. આવા વિચાર કરતા 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 12 કલાક હાલે તો એને ખબર ન પડે. એના મનમાં સતત એનું ચિત્ત ક્યાં હતું? ઠાકોરજીમાં. જો આપણે ગિરિરાજજીની પરિક્રમા કરતા હોય ને તો ભાવ વિના કરતા હોય ને તો ઘડી ઘડી પૂછીએ હવે કેટલું છે. નાના હતા ને જાતા હતા તો આ જ કરતા હતા અમે. પછી રસ્તામાં બામ કે હાલો શરબત પાવ, વળી પાછા હકડા ન રહી, અડધો કલાક માંડા લે. હવે અમને બેસાડ દે ઘોડા ગાડીમાં, નથી આવું જા. વળી બા બિચારી કે હાલો આગળ કેળા ખવડાવું. ત્યારે અમને પછી મોટા થયા એમ રસ્તામાં ગોર અમારી ભેગા હોય આપણને કે જો ગિરિરાજજીમાં કેટલી દ્વાદશ કુંજ છે, શશી કુંજ, ફૂલ કુંજ, ફળ કુંજ, વિધિ કુંજ, અને પછી બધી વાતો કરે અમને. પછી કે વાંસળી કેવી રીતે થઈ, સરસ્વતી કેવું તપ, બધું સમજાવે. તો આખા રસ્તે પાણી જલ પીવાનું મન ન થાય. ને હરજી કુંડ આવે ત્યારે ગોર શું કે હવે જો આવી ગયું મામાનું ઘર કેટલું દેવ બળે એટલે હવે આખા રસ્તે સત્સંગ થતો હોય. અને ઘડી ઘડી અમને કહે જો ગિરિરાજ બાબા તમારે સામું જોવે છે, રાજી થાય, કર દર્શન. એટલે વળી પાછા આપણે દર્શન કરીએ. જો કેવો વાયરો વાયો, જો ગિરિરાજ બાબા ઉપર બધા બધા વૃક્ષ જો, વળી રસ્તામાં મોર કળા કરતા હોય. જો મોરે એમ કે છે કે હા તમે ગિરિરાજ બાબાની પરિક્રમા કરો, કળા કરીને તને કેવું ટેહું ટેહું કરીને કે છે વાહ. વળી રસ્તામાં ગાય બછડા હોતી મળે ને કોઈ ઘાસ ખવડાવતું હોય. જો ઠાકોરજી ગાયો ચરાવતા ચરાવતા નીચે ગાય આવી ગઈ છે તે કેવું ઘાસ ખાય જો. વળી વૈષ્ણવ મળે. અમારી આ 3જી પરિક્રમા ચીલાબેન સવારની 2 થઈ ગઈ. આપણે રાજી થાય. 3 તો મારાથી તો મેં કોઈ દી કરી નથી, 1 થતી હતી. હવે તો છેલ્લા 5 વર્ષથી ચાલીને થતી જ નથી. તો આખા રસ્તે અનુસંધાન કોનું હોય? ગિરિરાજ બાબાનું. તો આ શેઠને કોનું અનુસંધાન હતું? બાંકે બિહારીનું. હવે આવી ગયા અને આવીને સીધા મંદિરમાં ગયા. તો કે દર્શન ખોરવાના જ વાર છે અને હોળીના દિવસો પૂરા થયા હતા. પણ માનસીમાં હજી બધાને હોળી હતી. અત્યારે આપણને જો ઘણી વાર આપણે આમ બહાર નીકળીએ ને તો મનમાં રસિયા અત્યારે ગવાય નહીં, પૂરા થઈ ગયા તોય આવી જાય. નૈનન મેં પિચકારી દઈ, મોહે ગારી દઈ, મોહે ભાભી કહી, ઘર વાલે કહે, હોરી ખેલી ના જાય, હોરી ખેલી ના જાય. હવે જ્યાં ગોકુળનાથજી બિરાજે ત્યાં રંગ પંચમી સુધી રંગ ઉડે. એટલે ઓલા તો આવ્યા એટલે કે હવે આ પત્તર તો કે અડધો કલાકની વાર છે, યમુનાજી પાન કરી આવો જાઓ. સ્વામી હરિદાસ ત્યાં જ મળશે જેણે પ્રગટ કર્યા છે. હવે નામ તો બહુ સાંભળ્યું છે. એટલે આવ્યા યમુનાજી. સ્વામી હરિદાસ યમુના કિનારે શીત પ્રજ્ઞ હતા. માનસીમાં કોઈ લીલામાં વ્યસ્ત હતા. આજુબાજુ શું થાય છે, કોણ આવ્યું છે, યમુનાજીમાં ક્યાં તરંગ ઉઠે છે, કોણ પાન કરે છે, કોણ સ્નાન કરે છે, કોણ જાય છે, ગાય આવી છે, જળ પીએ, કશું જ એમને ખબર નહીં. હવે આ શેઠ આવ્યા એટલે એણે જોયું કે સ્વામી હરિદાસ તો ધ્યાનસ્થ મુદ્રામાં છે. એટલે એણે જે ઓલી બોટલ આવ્યા હતા સોનાની એનું ઢાંકણું ખોલી નાખ્યું કે યમુનાજીની લહેરો આવે છે, તરંગો, અને ત્રિવિધ વાયુ સંચરે, લલિત વ્રજ દેશ ગિરિરાજ રાજે. તો એ ધ્યાન ના ગયું કોનું? સ્વામી હરિદાસનું. હવે બાંકે બિહારીએ વિચાર કર્યો
કે શેઠનો ભાવ બહુ છે, પણ મનમાં અહમ છે કે હું આવું ચોખ્ખું અત્તર લઈ આવ્યો છું, એટલે એને કંઈક લીલાના દર્શન કરાવવા પડે. તો એવો યમુનાજીમાં તરંગ આવ્યા કે સ્વામી હરિદાસ જ્યાં બિરાજ્યા હતા ત્યાં સુધી જળ આવી ગયું. જળનો સ્પર્શ થયો એટલે આંખ ખોલી તો શેઠ બેઠા હતા, ઓલી બોટલ હતી. સ્વામીજી દંડવત, ક્યાંથી આવો છો? આગ્રા કે દિલ્હી? આ અત્તર બાકે બિહારી માટે ચૈત્રી ગુલાબનું હાથે બનાવેલું લઈ આવ્યો. લાવો લાવો લઈને બધું યમુનાજીમાં રેડી દીધું. કોણે? સ્વામી હરિદાસ. શેઠને તો જે ચાટી ગઈ, અહીંયા આવ્યો શું કામ? ત્યાં મંદિરમાં જ બેઠો રહેવા જેવું હતું. હવે બાકે બિહારી માટે તો કેટલો ભાવ. હવે મારા બાકે બિહારીને સુધરવાનું. આટલી હદ સુધી આવું કરાય? સ્વામીજી આવા હોય? જિંદગીમાં હવે વૃંદાવન ના આવું, વ્રજનું નામ ન લો. હું ભલો ને મારો ધંધો ભલો. હવે સ્વામી હરિદાસ તો અંતર્યામી જાણી ગયા. શેઠ જાઓ, દર્શન ખુલી ગયા છે, બાકે બિહારી કરી આવો. શેઠ કે કઈ જવું નથી, જે લઈને આવ્યો હતું તો તમે જો. હવે શું ખાલી સોનાની બોટલ લઈને જાઓ? એ કે ના ના દર્શન કરી આવો ને, હું આવું છું. દર્શન કરવા ગયા તો જે બાકે બિહારીના મંદિરમાં પ્રવેશા તો અત્તર ચૈત્રી ગુલાબની અત્તરની સુગંધ એટલી આવે જે લઈ આવ્યા હતા. માળાથી ધારણ કર્યાથી એમાંય ટપકે, વેણી ધારણ કર્યાથી એમાંય ટપકે, બંગલા બનાવ્યા હતા ફૂલના એમાંથી આખું મંદિર મેકે મેકે મેકે. બધા કે આજે કોક હાથે બનાવેલું ગુલાબી, એમ કે ગુલાબનું ચૈત્રી ગુલાબનું અત્તર લાવ્યા છે. શેઠ કે અરે રે સ્વામીજી હરિદાસજી, મેં કેવું તમારા માટે વિચાર્યું, આ તો તરબતર છે. તમે યમુનાજીમાં પધરાવ્યું અને અહીંયા આણે દોડીને યમુના કિનારે સ્વામીજીના હરિદાસજીના ચરણ પકડી લીધા. તારો સંશય દૂર થયો? હું ધ્યાનસ્થ હતો ત્યારે સામનેજીને ઠાકોરજી હોળી ખેલતા હતા. હવે ઠાકોરજીએ એવો રંગ નાખ્યો, હવે સામનેજી પાસે કમોરી પડી ગઈ. સામનો કરવા કાંઈ હતું નહીં. તો સામનેજી મારી સામે જોયું, બાબા દેખો ये कनवा कैसो कर रहे हो मेरे साथ, कमोरी भी ले ली, पिचकारी भी ले ली और मुंह को भर दी, मैं काव करूं? तो मैं यतर आपी दीधું, કારણ કે બે યમુનાની નિકુંજમાં રમતા હતા કે લો. અને સામની જે બધું અત્તર ચૈત્રી ગુલાબનું ઠાકોરજી ઉપર પધરાયું, જે બાકે બિહાર તરબતર છે ને. સ્વામીજી વ્રજના સંતોને ઓળખવા બહુ મુશ્કેલ છે. વ્રજવાસીનો ભાવ જાણવો બહુ મુશ્કેલ છે. અમે તો લૌકિક જીવ શું સમજી શકીએ? અમે તો તરત તમારા ઉપર અભાવો લાવી દીધો હતો કે આજે કેવું કર્યું. પણ વ્રજને લીલા વ્રજવાસી જાણે, એના સિવાય કોણ જાણે? નક્કી કર્યું હવે પાછું જાવું જ નથી, વ્રજમાં જ રહી ગયા. વ્રજ છોડીને ક્યારેય ના ગયા. તો મારા વાલા, આ બધી સત્ય હકીકતો છે, કોઈ કપોલ કલ્પિત વાર્તા નથી. વ્રજમાં આજે પણ આવું બને છે. તમારો ભાવ સાચો હોવો જોઈએ. એક બેને એટલા ઝાડા થઈ ગયા હતા આ વખતે કે એની પેલા બહુ, તો બિચારા ઓલી લોપા માઇડ લીધી ને 10 વાર નાયા. પછી સવારે કે પેલા બેન મને લાગે આ નહીં ગયા વખતે, કોણ જાણે આ વખતે બહુ મને આ વખતે ને
તમે હતા જ ને. મેં કીધું આ રજ મોઢામાં નાખી દો. એ કે દવા? મેં કીધું આ દવા નહીં, આ દુવા નાખી દો. પધરાવી દો મોઢા. આવું કે ના આવું અવઢવમાં હતા કે રસ્તામાં. મેં તો આ રજ રાની છે. આ રજ ને ઘણા વ્રજવાસીઓ રજ રાની કે રજ ધાની છે. નાખી આખો દિવસ ચડ ઉતરી કર્યું, બધી બેઠકે આવ્યા, આનંદ ઘેર આનંદે કર્યું. રાતના આવીને મને ચોટી પડ્યા, પીટી પડ્યા. એટલા બેન વ્રજનો પ્રભાવ. મેં તો વિશ્વાસ, શ્રદ્ધા, દ્રઢતા. વ્રજ તો વ્રજ. અને આપણા ઘરે ઠાકોરજી વ્રજ લઈને જ પધાર્યા છે. ઘરે બિરાજતા ઠાકોરજીમાં આ બધા સાનુભાવ થાય જ. હા, આપણને દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. એક મિનિટ એમ કે તો આ બધી સત્ય હકીકતો છે. વ્રજની વાત તમે જો દિવસમાં 1-2 વાર તો તમને વ્રજ યાદ આવે ના આવે. ભગવદીઓ એવું કે વર્ષમાં 1-2 વાર વ્રજમાં જવાનું. એટલે તમે જે લીલામાંથી છૂટા પડ્યા છો એ લીલાનું અનુસંધાન લે. આમ 2-4 મહિના થાય ને એટલે મન વ્યગ્ર થઈ જાય કે હવે મારાણીમાં બોલાવે તો હારું. અને એવો પ્રસંગ બની જ જાય કે જવાનું થઈ જ જાય. ન થાય તો મનમાં વ્યગ્રતા થાય. તો વ્રજ વિહાર નવનીત પ્રિય શાસ્ત્રી. અત્યારે આપણે ગિરાજીનું અનુસંધાન ચાલે છે. કાલે એની વાત કરી, દેવ દમનની કરી પરમ દિવસે, ગઈકાલે ઇન્દ્ર દમનની કરી, હવે આજે નાગ દમન. કાલી નાગનું દમન કરવાથી તે નાગ દમન છે. મૃત્યુના પ્રતીક જેવા કોલિયાપીડ હાથી નાગનું દમન કરવાથી તે નાગ દમન છે. કંસને મારવા આવ્યા ત્યારે કોલિયાપીડ હાથીનું દમન કર્યું હતું ને. ભક્તોના મનમાં મત હાથી નાગનું દમન કરીને તેને જમણા હાથી મુઠ્ઠીમાં રાખનાર પ્રભુ નાગ દમન છે. આપણા બધા દ્વેષ ને ક્લેશ ને પાપ ને પ્રપંચ ને અહંતા મમતા હરીને જમણા હાથની મુઠ્ઠીમાં. તો આ બધાનું દમન કોણ? પ્રભુ કરે છે. તમે જોજો ઠાકોરજી ઘરમાં ન હોય ત્યારે આપણામાં એક અહંતા હોય, મને આવડે છે, મેં કર્યું, હું કમાઉં છું, મારી કમાણીનું છું. પ્રભુ ઘરમાં આવે ને તો ધીમે ધીમે સમજાય, તને નિમિત્ત બનાવીશ બેન. તો એમાં તું ઊંચી હાલમાં. કરવા વાળા તો બધું ઠાકોરજી છે. નિમિત્ત બનાવે એમાં અભિમાન ન કરવાનું હોય. અને કરો છો તો તમારું પતન નક્કી છે. આજે પ્રભુ કોકને નિમિત્ત બનાવે. છોકરાઓ નાના હતા, મોટા કર્યા, ભણાવ્યા, ગણાવ્યા, ધંધે વળગાડ્યા. તો પ્રભુ નહોતા ત્યારે આપણને એવું થતું હતું કે આપણે કેટલી મહેનત કરી, શૂન્યમાં સર્જન કર્યું, ચાલી માર્યા, ગુજરીમાંથી એને વાસણ લઈ આવીને આપણે ઘર ચલાવ્યું. અને આ બધું મેં કર્યું, મારા છોકરા ના. પ્રભુને તારા ઘરે પધારવું હતું ને તો પેલા બધા કંટકો એને સાફ કરી નાખ્યા. અને પછી પ્રભુ પધાર્યા. તો કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ. જે કરે છે પ્રભુ કરે છે. આપણે તો બધા નિમિત્ત માત્ર છે. જો આપણે કરતા હોઈએ તો બધી સક્સેસ ના મળે. પણ દરેકમાં સક્સેસ નથી મળતી.
જ્યાં ઠાકોરજીને લાગે કે આપણા હિતનું છે ત્યાં સક્સેસ આપે છે, અને અહિતનું છે ત્યાં પાછા પાડી દે છે. પાછા પડે ત્યારે આપણને નથી ગમતું, આપણી ઈચ્છા પ્રમાણ ન થયું, પણ એ તારા હિતનું નહોતું એટલે તને પાછા પાડ્યા. આ સાપ જાતો હોય અને પિન્ટુ નાનો હતો, એની પાછળ દોડે, આપણે દોડીએ તો એવું ઓર જોરથી દોડે, એને સાપ હળવડ હળવડ થાય છે, પકડવો ગમે છે, બે ખેંચી લઈએ પકડીને. હમણાં હાથમાં લીધો હોત તો એને બે લાફા કેમ માર્યા? નો માર્યો તો સાપ એને કરડી જાત, એના જાનનું જોખમ છે. તો એમ આપણા ઠાકોરજી આપણે ક્યાંય એવી જગ્યાએ હાથ નાખતા હોઈએ, ક્યાંક ફસાવા જતા હોઈએ તો લાફોય મારી દે. ત્યારે પાછા આપણે બધાને કહે, હે અમારા ઘરે 50 વર્ષથી ઠાકોરજી બિરાજે, તોય અમારે યાર આવું છે. એટલે જ તને પકડીને બે લાફા માર્યા કે કઈડી જશે, ઝેર ચડી જશે, તારું જીવન પૂરું થઈ જશે. આ ઘરમાં પ્રભુ ના હોય તો આ પ્રતીતિ ના થાય. આપણે એકવાર ખબર છે યશકુંજમાં ઓલું આંધળા ચાકડામાં વચ્ચે પિન્ટુ, આપણે ઓફિસ ગયા હતા, બેન આવ્યા અને ત્યારે ત્યાં લાઇટે ગઈ હતી, તો ત્યારે કઈ મોબાઈલ નહોતા, તો ઓલી બેટરી નાખી, ત્યાં આંધળું ચકડું વચ્ચે પિન્ટુ. હવે જો બૂમ પાડીએ કે કાંઈ કરીએ, હાથ પકડીને બહાર કાઢ્યો. અને આંધળું ચાકડું તો એકવાર પકડી લે પછી એને છોડતા ના આવડે. તો ઠાકોરજી આપણા આવા આંધળા ચાકડામાં ભરાઈ જાય છે ને, ત્યારે હાથ પકડીને ત્યારે હારા લાગે. પણ હાપની પાછળ દોડીને લાફો મારે ને ત્યારે અમારે યારે જ આવું થાય છે, બેન તારી યારે સારું કર્યું ને તને કઈ જાત. તો નાગ દમન પ્રભુના ચરણમાંનું અંકુશનું ચિહ્ન તેનું સૂચક છે. કહેવાય છે દેવ દમન અત્યારે નાથ દ્વારામાં છે. આપણે શ્રીનાથજી જવાનું બધાને કેમ મન થાય છે? દેવ દમન ત્યાં બિરાજે છે. નાગ દમન વડોદરામાં આપણે ગયા હતા, ખબર છે, મોટું સ્વરૂપ છે, દર્શન કર્યા હતા. અને ઇન્દ્ર દમન ઉજ્જૈનમાં છે. મુખ્ય રીતે તો કોઈ મતે ત્રણેય મૂળ સ્વરૂપે ગોવર્ધનનાથજીના પીઠિકાયુક્ત સ્વરૂપમાં બિરાજે છે. બધી લીલા પ્રમાણે નામ છે. ઘણા મને એમ કે કેટલા બધા ઠાકોરજી, બધા જુદા છે. ના, તમે નવનીત પ્રિયાજી જુઓ, બાલકૃષ્ણજી જુઓ, ગોવર્ધનનાથજી, ગોકુલચંદ્રમાજી, મદન મોહનજી, મુકુંદરાયજી, કલ્યાણરાયજી, ગોવર્ધનનાથજી, બધા એક જ, પણ લીલા પ્રમાણે નામ છે. તમે ઘરે છો તો પિન્ટુ મંટુના પપ્પા છો, મારા પતિ છો, તૃપ્તિના સસરા છે, છોકરાઓના દાદા છે. પણ પ્રેસે જાઓ છો તમે શેઠ છો. વ્યક્તિ તમે એની જ છો, પણ તમારું પોસ્ટ બદલાણે. હવે તમે ઘરે અહીંયા જેવી રીતે રહેતા હોય એમ ઓફિસ અમે આવીએ તમને પ્રેસે, તો તરત ત્યાં ખુરશી હોય ત્યાં સામે બેસીએ. શેઠની ખુરશી પર અમે ના બેસીએ, ખાલી હોય તોય. તો તમે તો એના જ છો, પણ કાર્યક્ષેત્ર પ્રમાણે તમારું પોસ્ટ બદલાણે. એમ ઠાકોરજી જે માખણ ખાતા હોય તો નવનીત પ્રિયાજી હાથમાં લડવો હોય, બાલકૃષ્ણજી બે હાથમાં લડવા હોય, મુકુંદરાયજી વેણુ વગાડતા હોય, ગોકુલચંદ્રમાજી બે સામનેજી સેવત હાથમાં વેણુ હોય તો મદન મોહનજી એક હાથ ઊંચો કરીને બધાને બોલાવતા હોય તો ગોવર્ધનનાથજી એક હાથમાં શંખ ને એક હાથમાં ગિરાજી અને બે હાથે વેણુ વગાડતા હોય તો ગોકુળનાથજી. ઠાકોરજી તો એના જ છે, પણ જે લીલા કરે છે એના પરથી એનું નામ. તો ઘણાને જે સ્વરૂપમાં આસક્તિ હોય, નટવરલાલ નૃત્ય કરતા, તો જેનામાં જેને આસક્તિ હોય એ ઘરે બિરાજતા ઠાકોરજીમાં એના દર્શન કરે.
પણ એનો મતલબ એમ નહીં કે ના હું તો આમાં જ માનું. પ્રભુ તો બધા એક જ છે, લીલા ન્યારી ન્યારી. તેરી લીલા ન્યારી ન્યારી ગોવર્ધન નાથ, તેરી લીલા ન્યારી ન્યારી. લાગે મને પ્યારી પ્યારી ગોવર્ધન નાથ, લાગે મને પ્યારી પ્યારી. બોલો વલ્લભાધીશ કી, હરિરાય મહાપ્રભુજી કી જય. ભાવ સ્વરૂપેમાં અસ્તિ ભેદ બોધેન ભિન્નતા, કામ ભાવે બહિસ્થેતુ સ્પષ્ટા બુદ્ધેત ભિન્નતા. ગુજરાતી. ભાવ ભગવાનનું સ્વરૂપ છે. તમારા ઘરે બિરાજતા તમારા ઠાકોરજીમાં તમને જેવો ભાવ હોય ને એવા દર્શન થાય. ઘણી વાર આ રીતે કે બા જે માખણ ખાતું હોય ને એવું આમ લાગે છે અહીંયા, એ એનો ભાવ છે. હોળી હતી એટલે તૃપ્તિ કે કિશોર ભાવ કેવા આમ ખેલવા માટે કેવા તત્પર છે. આકાશ કે બા આ તો બધે આજે રંગ રંગ લાગે છે. દરેકને દર્શન કરે તો એકને એક ભાવના દર્શન ન થાય. જેને મનમાં જેવો ભાવ હોય એવા દર્શન થાય. ભગવાન પોતાથી જુદા છે એવું ભાન જ્યાં સુધી છે ત્યાં સુધી ભગવાન જુદા છે, અને પોતાથી અલગ બહાર સ્થિત રહેલ પ્રભુ પ્રત્યે કામ ભાવ હોય છે, એટલે કામ ભાવમાં તો ભેદ બુદ્ધિ છે. ઠાકોરજી આપણાથી જુદા છે જ નહીં. પરમાત્મામાંથી આત્મા છૂટો પડ્યો છે. તમે યમુનાજીમાંથી ને અંજલિ ભરો તો એને યમુના જલ કહેવાય કે ન કહેવાય? એનો સ્વાદ એના જેવો હોય કે ન હોય? એ તરલતા એનામાં એવી હોય કે ના હોય? યમુના જલ જેવી સુગંધ એનામાં હોય કે ન હોય? તો પ્રભુ તો તમારા ભાવ પ્રમાણે દર્શન આપે છે. તમે ભેદ બુદ્ધિ રાખો એ તમારો વિષય. ભેદ બુદ્ધિ રાખીએ તો કામ ભાવ આવે, પણ ભેદ બુદ્ધિ ના રાખીએ તો કામ ભાવ ના આવે. આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી, જે સુબોધિનીજી વાંચીએ છીએ એ જ છે, જે ભાગવતનું પૈપાન કરીએ છીએ એ જ છે. એક આનોડો જુદો ના આપણો જુદો ના, એક જ છે. તમે જુદો માનો છે તમારો કામ ભાવ છે. ઘણા એમ કે હા મંદિરમાં તો એટલો વૈભવ હોય, એટલો વૈભવ, આપણી આંખ ત્યાં ચોટી જાય, આપણને ત્યાંથી આમ આપણને વૈભવ જોવો ગમે, ઠાકોરજી જોવા નથી ગમતા. આપણા ઠાકોરજીમાં એટલો વૈભવ નથી હોતો. રોજના છે. આજે ઘરમાં આપણે તમે કેમ આ જભો લેંગો પહેરીને બેસો છો, બહાર જવાનું હોય તૈયાર થાવ ને, તો એનાથી રેખવ દેસાઈ મટી નથી જતા. તો આપણા ઘરે બિરાજતો ઠાકોરજી આપણા જેવો થઈ ગયો છે કે તું મારા સુધી નહીં પહોંચી શકે, પણ હું તો તારા જેવો થઈ જાઉં ને. પેલો એક ભણતા ત્યારે કવિતા હતી, ડુંગર કેરી ખીણમાં ગાંભુ નામે ગામ, ખેતી કરતો ખંતથી પટેલ પાછું નામ, સીમ થકી છેટી હતી વાડી એક વિશાળ, ભોય બધી બગરી. રાજા રાતના નીકળે અને વેશ બદલાવી નીકળે, તો ઓલો સિંચોડો ચાલતો હોય શેરડીનો, અને કે ભાઈ હા હા અમારા ખેતર અતિથિ ક્યાં, પીઓ મારો વાલા પીઓ, પેટ ભરીને પીઓ. રાજા કે આનું આ ખેતર આવું સરસ, આટલી શેરડી, આવી ગળી, આનું ખેતર તો મારે જ લઈ લેવું જોઈએ. મારા રાજમાં એની પાસે આટલું. બીજો ગ્લાસ લીધો તો કડવો લાગ્યો. કેમ? એના ઉપરનો ભાવ બદલાઈ ગયો. આની પાસે ન હોવું જોઈએ, આ વસ્તુ તો મારી પાસે હોવી જોઈએ. જે એ ભાવ આવ્યો, રાજાએ તરત વેશ પોતાનો બતાવ્યો, તમે બધા મારા રાજમાં છો ને એટલે હું સુખી છું, હું તમારા બધાનો છું.
તમે બધા મારા છો, તમારા મારામાં ભેદ નથી. રાજાને ભૂલ સમજાય. તો તમારો જેવો ભાવ હોય ને એવા ઠાકોરજી દર્શન આપે. ભાવ જ નથી, તમે ક્રિયા કરો. ઠાકોરજી કે આપણે બેટા કર ક્રિયા બેઠી બેઠી. પણ તમે માનો કે મારા પ્રભુ તો સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ, મારી યાર વાતોય કરે, જતાવે છે. તો રોજ તમે બોલશો ને એની યાર વાતો કરશો, એક દિવસ એને છૂટકો જ માંથી જખ મારીને બોલવું પડશે. કારણ આપણો જ, આપણા ઘરે બિરાજતા આપણો, બીજા કોઈનો નહીં. ગમે એવું નજીકનું હોય દર્શન કરાવીએ. કોરોના ઓલા બેન આવ્યા હતા ખબર છે ને, આમ ખખડાવે. કારણ કે આપણે ઝાંપે તાળું રાખતા હતા કોરોનાના હિસાબે. આપણને તો સારું બહાર બેહવું ગમે ને, આ બહાર બેહવા દે નહીં. એ કે નથી કરાવતા ઈલાબેન મંદિરમાં, તમે કરાવો. મેં કીધું કા? એ કે કેટલા વખતથી ઠાકોર. મેં તમારા ઘરે? મને કે નથી સમજાણ. મેં કીધું હવે તમારા ઘરે હોત તો આ દર ભટકવું પડે. મને મારા વાલા હું તો કોઈ દર આવા અભિમાની સત્સંગ કરો છો. મેં તો આમાં અભિમાન નથી. મારા ઠાકોરજી મારા એકલીના. તો તમે તો હમણાં બધા દર્શન કરાવવા માંડો તો મંદિરે બદલા અહીં ગીરદી થાય. ના, મારા ઘરે બિરાજતું મારું સ્વરૂપ મારી એકલીનું છે, બાકી કોઈનું નહીં. તમે મંદિરમાં હક કરી શકો, જાઓ કરો. એ કે ત્યાં તો તાળું માર્યું, બધું બંધ છે અકડે ઠાઠ. મેં તો અમારા ઠાકોરજી જો સાઈબાગમાં એક ડોક્ટર ને એના પત્ની હતા, બેને કોરોના થયો. હવે કોણ ઠાકોરજી પધરાવીએ? એ કહેલા બેન અમે તો અમારા ઠાકોરજીને અમારી રીતે જે અમે બનાવતા હતા ખાતા હતા, અમારા ઠાકોરજીને ધરીને લેતા હતા. જેનો જેવો ભાવ. તમારા ભાવમાં ભેદ છે તો ઠાકોરજી કે તો તને બે દ્રષ્ટિથી જો. તારા ભાવમાં ભેદ નથી, તારામાં ને મારામાં ભેદ નથી જોતી. તો હું ને તું એક છીએ. તો અહીંયા એ જ કે છે કે ભેદ બુદ્ધિ રાખો તો કામ ભાવ, બાકી અને એનામાં આપણામાં કોઈ ભેદ નથી. બોલો વલ્લભાધીશ દયારામભાઈ ના ચંદ્રાવલો. સત્તરમું ચંદ્રાવલો ચાલે છે. એમાં સમાશ્રય કૃષ્ણો નામ એરુચ્ય તે હરે. કૃષ્ણ પૂજિતો યશો એ કૃષ્ણાર્થમ પોષિત. નામથી કોણ કોણ તર્યું કાલે આપણે જોયું. ગણિકા, અજામિલ, ઓલી શું કહેવાય શિવના ભક્તો નામથી તરી ગયા. હવે કે છે જેને કૃષ્ણ ભગવાનનો પૂરો વિશ્વાસ છે, જેઓ પ્રેમપૂર્વક નામ સ્મરણ કરે છે, જેઓ સેવા કરે છે, અગતો કૃષ્ણના અર્થ વ્રત ઉપવાસ આદિ કરે છે, તેઓ મારા યમરાજાના તાબામાં આવતા નથી. વળી પાંડવ ગીતામાં કહ્યું છે. આપણને યમદૂતની કેમ બીક નથી લાગતી? આપણને તેડવા જ ન આવે. યમના જે વચન માંગ્યું, મારા પુષ્ટિજીવોની સન્મુખ તારે નહીં થવાનું, તારે એનું મોઢું તારે એને બતાવવાનું જ નહીં તું કેવો છો. એ તારા ભાણિયા છે, એને બીવડાવાય. સાચી વાત. તો એનો શું થા મામા ને? તો ક્યારે તારે નહીં જાવ. તો પછી આપણને યમરાજ આવે ને એને મોતની બીક લાગે. વિષ્ણુદૂતો આવે ને શેની લાગે? સોમથી રવિ 7 દિવસ, એમાં એક દિવસ તો નક્કી જ. પછી ગમે એ દિવસ આજે હોય કાલે હોય પરમ દી શું ફેર પડે? બીક એને લાગે જેને માર્ચ મહિનામાં હિસાબ બરાબર ન હોય ને, ભગા કર્યા હોય ને, કાળાના પીળા ને પીળા ને ધોળા ને ધોળાના, એમાં માર્ચ મહિનો આવે ને એને બીક લાગે. એન્ટ્રી લેવી પડશે અને આને કહેવું પડશે. પણ જેના હિસાબ ચોખ્ખા હોય ને એ 31, અમારે હું પોસ્ટ ઓફિસમાં હતી ને મારે 31 માર્ચે રોજ 12-1 વાગે બેન અમારે 16,000 લેવા પડશે બેન.
બેન આ 1,02,000 ના, અલા ભાઈ અત્યાર સુધી ક્યાં ગયા હતા? આમ પછી એવું કરે ને કે આપણને એમ થાય કે ચલો ભાઈ કાંઈ વાંધો, કોકનું સારું થાય છે. કેમ છેલ્લે દોડાદોડી કરવી પડી? ભગા કર્યા જ, ભખલા કર્યા જ. છાપામાં ઘણા આવે ને કે આને ત્યાં દરોડો પડ્યો, જેને બહુ ભખલા કર્યા હોય ને એ તરત એને બહુ નહીં. આપણે બધા કાગળિયા ઠેકાણે છે ને, બધું ઠેકાણે મૂકી આવવું પડશે. તાર પિયર મૂકી આવું જા, ક્યાંક આપણે ત્યાં પડે તો 2-4 દી તો ફફડે, કારણ કાળા ધોળા કર્યા જ. મૃત્યુને બીક કાળા ધોળા કર્યા હોય એને બીક લાગે. આપણે તો આપણો વલ્લભ તેડવા આવવાનો છે, શેની બીક? દરોડાની બીક એને જ લાગે જેને હિસાબમાં ગોટા કર્યા હોય. બાકી જેને ઘરે ગોટા નથી એને એને ચિંતા જ ન થાય, ભલે ના આવે. કૃષ્ણ કૃષ્ણેતિ કૃષ્ણેતિ એ મામ સ્મરંતિ નિત્યસ્ય જલે પીત્વા યથાપદમ નરકાદુ દ્વારા. જેવો નિત્ય પ્રતિ કૃષ્ણ કૃષ્ણ એવા નામનો ઉચ્ચાર કરે છે તેઓ તો જળમાં જેમ કમળ રહે તેમ સંસારમાં રહે છે. તેને માયા સ્પર્શતી નથી, તેનો ઉદ્ધાર નિશ્ચિત છે. કમળ કાદવ મારીએ છે, કમળને કાદવ સ્પર્શે કરતો નથી. તમે ગમે ત્યારે કમળ લ્યો ને ચોખ્ખું જ હોય, ઉપર મચાન ઝીણા ઝીણા બિંદુઓ જળના લાગેલા હોય, કાદવના નહીં લાગેલા હોતા. તો આપણે સંસારમાં જો કમળની જેમ રહીએ ને, બાકી સંસાર તો અસાર છે સમજીએ, પણ રાખીએ હું કંસાર જેવો લાગે છે. ક્યારે અસર થઈ જાય ખબર નથી પડતી. જે એમના વચનામૃતમાં કીધું હતું એ કે એક બેનની કાયમ ફરિયાદ, મારા ઘરમાં મન કોઈ ગણતું નથી, હું કેવી રીતે કમાણી, મારા કેટલા પૈસા, મારા પૈસા ઉપર જલસા કરે, ખરીદી એટલી કરે, એટલા એ લોકો બહાર જાય, અરર મેં તો તિનકા તિનકા ચોનકર નગરી એક બસાઈ થી. જે કે મેં કીધું કેવી રીતે રહેવાનું, સાક્ષી ભાવ. અત્યારે આપણે બે બેઠા છે, આપણને ના ગમતું થયું, માની લો આપણે દુનિયામાં છીએ જ નહીં, વયા ગયા છે. આપણા ગયા પછી આનાથી વધુ ખરીદી કરશે, રહેશે, ખાશે પીશે, તારે શું બેન? હવે તું તો દુનિયામાંથી વહી ગઈ છે. સાક્ષી ભાવ રાખીને રહ્યો ને, જીવનની બહુ મજા આવે. ઉનકે મન કી વેજા ને મેરે મને જગદીશ. બોલવું સહેલું છે, રહેતો નથી. તરત મન વ્યગ્ર થઈ જાય. અરર આપણે તો 1-1 રૂપિયો કેવો વાપરતા હતા, આમ ભેગો કરતા હતા. મને બરાબર આપણે રહેવા આવ્યા ને 40-45 વર્ષ પહેલા, તો આપણે ભાડે રહેતા હતા. તો અંકુરથી ને રન્ના પાર્કની બસ 1.5 કલાકની ફ્રીક્વન્સી. હવે આ મોન્ટુ આકાશ 5 વર્ષ સુધી માંદો રહ્યો, પૈસા નહીં, એટલે લાલ દરવાજા અમારી પારેખમાં ડિસ્પેન્સરી. તો ઘરે આવું 10 વાગે, પછી એને લઈને પાછી પિન્ટોને તખ્તગાવું હાથમાં, અને એના હાથમાં નાનું મિલ્કન દઉં પાણીનું, કારણ કે ત્યારે ક્યાં હું બોટલનું હતું. અને પાકેટની અંદર સેવ મમરા મૂકું કે રસ્તામાં પિન્ટુને મોન્ટુને તો હું પેટ ભરાવતી હતી. તો ત્યાં દવા લઈએ ને, હવે જો 5 મિનિટ મોડું થાય ને તો અંકુરની બસ મળે, રન્ના પાર્કની ન મળે. અંકુર ઉતરીએ 1.5 કલાક ઊભી રહો, ત્યાં તો પાછું મારે ઓફિસે ઓન ટાઈમ, પિન્ટુને બાલ મંદિર મૂકવાનું. ત્યાંથી તડકાની ચાલતી આવું રન્ના પાર્ક, અને પછી જાઉં યશકુંજમાં. 30 મિનિટ થાય એવી ફાસ્ટ ચાલો. એમાં બિચારો પિન્ટુ રસ્તામાં રોવે, એ મમ્મી હવે નથી હલાતું. અને એમાં જો એના સ્લીપર તૂટી જાય તો એ પાછા હાથમાં લો અને એને તખ્તગાવો. તું ને તિનકા તિનકા ચોનકર નગરી એક બસ. હવે એ અત્યારે રોદડારો મેં કેવી રીતે બધું ભેગું, તને કોણે કીધું તું? અને કરવા વાળા પ્રભુ. તને ત્યારે હિંમત કોને આપી, કોણે ચલાવી, કોણે તિનકા ભેગા કર્યા? બધું ઠાકોરજીએ. તો અત્યારે માણને જલસા કર, બધા જલસા કરે, રાજી થાવ. મારું કરે એ મરે, અને તારું કરે તરે. આપણું જ બધું ઠાકોરજીનું છે. તો કમળવત રહેવાનું.
કાદવ આપણને અડવો ન જોઈએ, બાકી સંસારમાં તો કાદવ જ છે. રેતા આવડવું જોઈએ. ઘરને મારું ઘર છે ગોકુળ જેવું, તને ગમશે આવું? ગોકુળની જેમ રહે ઠાકોરજી ઘરમાં પ્રસન્ન રહીએ, બાકી કે હાલો ઘડી ઘડી અનોસર કરે તો વ્રજમાં જવા, જપામાં ક્યાં રહેવું મારે? એ બિચારો થાકે. આ તો 2 વાગ્યા સુધી આપણને છોડે જ નહીં કે મને તારી યાર ગોકુળ જેવું લાગે છે. તાર દીકરા બહુ એવા, તાર પૌત્ર પૌત્રી એવા છે, આનંદ છે. જો તમે સાક્ષી ભાવ રાખો ને, કમળવત રહ્યો ને, તો ઘરમાં આનંદ જેવો ક્યાંય નથી. પણ તમે જ ઈર્ષા કરો ને, કેમ આમ કર્યું, કેમ આમ વાપરા, મને પૂછ્યું નહીં, મને ગણીને બેન બહુ ગણી. હવે ઠાકોરજીમાં તું ગણા, ઠાકોરજી તારા વિના નો રહે ને એવું જીવન જીવવાનું, તો આપણો બેડો પાર છે. બોલો વલ્લભાધીશ, શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ભૌમાસુરનો વધ કરી 16,000 રાજકુમારીઓનો ભગવાને અંગીકાર કર્યો. તેઓને ગણતરી તો ઋષિઓથી જ થાય, બીજાથી થાય નહીં. માટે કહ્યું છે સહસ્ત્ર, હજારો. એમની પાસે ભગવાનને પ્રસન્ન કરવાના સાધન સ્ત્રીત્વ જ હતું, પણ તે પણ ભગવાનને ભોગ કરવા યોગ્ય નહોતું, કારણ કે એના એ રાખી હતી. છતાંય ભગવાનનો એનો અંગીકાર કર્યો, કારણ કે તેઓ ભગવાનના જેટલી સુંદર પણ ન હતી. સાપના લીધે કારાગૃહમાં પુરાયેલી હોવાથી અને અન્યથી પકડાયેલી હોવાથી તેનું સ્ત્રીત્વ નિરસ્તમ શૌચમ શુદ્ધિ રહિત હતું. અરે રે, ખેદ દર્શાવવા છે. આપણામાં આવી અશુદ્ધિ ન હોવા છતાં હે સખી, આપણાને ભગવાન પ્રાપ્ત થતા નથી. એ ખરેખર દુઃખની વાત છે. એટલે ભગવાનનું સામર્થ્ય એમની ઈચ્છાથી નિકૃષ્ટને પણ ઉત્કૃષ્ટ કરે છે. તેમ આ સ્ત્રીઓનું સ્ત્રીત્વ પણ અત્યંત નિષ્કૃષ્ટ હોવા છતાં એને અતિ ઉત્તમ બનાવે છે. સનકાદિક ઋષિઓ સાધુ છે, પણ આ સ્ત્રીઓનું સાધુત્વ એમનાથી પણ ઉત્તમ છે, કારણ કે યાસામ ગૃહાત, સત્પુરુષો પણ ભગવાનના ઘરે આવી ક્યારેક જ એમના દર્શન કરે છે, જ્યારે આ સ્ત્રીઓના મેલમાંથી તો ભગવાન ક્યારેય બહાર પધારતા નથી. એકાદશ સ્કંદમાં કે દસમ સ્કંદમાં એ નારદજીને થયું, જોયો તો કરો ભગવાન આટલી 16,008માં કેવી રીતે રહે છે, એમનો ગૃહસ્થામ કેવી રીતે ચાલે છે. આપણે તો એકમાંય ભરાઈ જાય છે, આ તો 16,008 આવ્યા તો ક્યાંક ભગવાન દાન આપતા હતા, ક્યાંક સંધ્યાવદન કરતા હતા, ક્યાંક છોકરાઓને રમાડતા હતા, ક્યાંક એ પત્નીની સાથે બિરાજીને કેલી કરતા હતા. નારદજી કે અરે, તો આ 16,000 વિચાર કરે કે લોકો તપ કરીને મરી જાય તોય આવું સુખ નથી મળતું, યોગીઓને ભગવાનના દર્શન નથી થતા, અને આપણા ત્યાંથી તો ભગવાન ક્યારેય બહાર નથી પધારતા. આપણને કેવું સાચવે છે આ ભગવાનની કૃપા. આપણા કયા પુણ્ય કે આપણા ઠાકોરજી પધાર્યા ત્યારથી ક્યારેય જાતા નથી, જાય છે આપણને છોડીને. આપણે છોડીને ચારે બાજુ અન્યાશ્રય કરીએ છીએ. આપણા ઠાકોરજી અન્યાશ્રય ને એમ કે છે, ઈલાબેન તમે બરાબર નથી તો બીજા તમારી બેનપણીને ઘરે રોકાવાય આવું ના. કેમ? એને વલ્લભને વચન આપ્યું છે, જેના માથે પધરાવશો એને છોડીને ક્યારેય જાય નહીં. તો અહીંયા કે છે સનકાદિક ઋષિઓ સાધુ છે, પણ આ સ્ત્રીઓ તો સાધુઓથી પણ ઉત્તમ છે, કારણ કે યાસામ ગૃહાત, સત્પુરુષો પણ ભગવાનના ઘરે આવી ક્યારેક જ એમના દર્શન કરે, જ્યારે આ સ્ત્રીઓના મહેલમાંથી તો ભગવાન ક્યારેય બહાર પધારતા નથી, એની હારે જ રહે છે. એટલું જ નહીં, આ પટરાણીઓ માન કરે તો પારિજાતનું વૃક્ષ વગેરે લાવી એમનું માન છોડાવે છે. સત્યભામાને દીધું તો પેલા ખીજાણા, તો ભગવાન સ્વર્ગમાં જઈને ઇન્દ્ર હારે લડીને પાછા લઈ આવ્યા પારિજાતનું, અને એને મનાવે છે. બધાને એક સરખું રાખે છે પ્રભુ. 16,008 છે, પણ તાણાવાણા નથી કરતા કે આ પ્રિય ને આ પ્રિય ને. એમ આટલા બધાના ઘરે ઠાકોરજી બિરાજે છે.
તો ભગવાન કોઈ હારે તાણવાણો નથી કરતા. ભગવાન બધાને સરખો જ પ્રેમ કરે છે, ખામી આપણામાં છે. બે દીકરા હોય ને એટલે એકને એવું થતું જોઈએ કે મમ્મી તો નાનાને બહુ પ્રેમ કરે છે, નાનો એમ કે તું તો મોટાની જ મમ્મી છે. કોઈ દિવસ એવું ના હોય કે માં બે દીકરા કે બે દીકરી કે દીકરા દીકરી વચ્ચે પેલું કરે. એને તો બધા સરખા જ છે. બેયને 9 મહિના સાચવે છે, બેયને ઉછેરીને એવી જ રીતે મોટે કર્યા છે. બેયને સુકામાં સુવાડે પીને પોડી પોતે, મહાહેતવાળી દયાળી જમાતું. માએ બધાને એવી જ રીતે ઉછેર્યા છે, કોઈમાં તાણવાનો નથી. એમ ઠાકોરજી કોઈની સાથે તાણો, હા આપણો સ્વભાવ એવો હોય તો આપણને એવું લાગે. આજે પિન્ટુ મોન્ટુ બે હોય તો એક તોફાન બહુ કરતું હોય તો એને રૂમમાં પૂરી દેવો પડે, એને બીકે બતાવવી પડે. તો એને એવું થાય જ કે મમ્મી મારી યાર સારી રીતે નથી રહેતી. પણ ભાઈ તારા તોફાન કેવા છે, સાંજે આવીએ ત્યાં 10 જણા લાઈનમાં ઊભા હોય કે તમારે મોન્ટુ આમ કર્યું ને બટકું ભર્યું ને મારા છોકરાને લાફો મારી દીધો ને વાળ ખેંચ્યા ને. તો આપણે કાંઈ એવા કાર્યો કરીએ તો પછી પનિશમેન્ટ પ્રભુ આપે. પછી એમ કે ભાઈને કેવું સારું રાખે. પણ ભાઈ આવું ન કરતો હોય તો એને ન મારવો પડે, ન પૂરવો પડે. એટલું જ નહીં, આ પર પ્રાણીઓ માન કરે તો પારિજાતનું વૃક્ષ વગેરે લાવી એમનું માન જોડાવે છે. તો પછી ભગવાન દોષનું જ સંપાદન કરે છે, ગુણનું નહીં. તો પછી સ્ત્રીઓનું ભાગ્ય શું, એવી શંકા થાય. એના સમાધાનમાં કહે છે હૃદય સ્પૃશન. ભગવાન એમના હૃદયમાં રહીને એમને સ્પર્શ કરે છે. જેમના હૃદયમાં ભગવાન બિરાજે એમના હૃદયમાં દોષ ન હોય, માટે આ સ્ત્રીઓમાં પણ કોઈ દોષ નથી, તેવો ભગવાને યોગ્ય છે એવો યટ કર્યો છે. ભગવાન હવે દ્વારકા પધાર્યા. આ પ્રમાણે હસ્તિનાપુરની સ્ત્રીઓને ભગવાનના રૂપનું વર્ણન કર્યું અને પ્રાસંગિક ફળ કહ્યું. તે સાંભળી સંમતિપૂર્વક તેઓ સત્ય કહેરાતી હરે એમ દ્રઢ કરી મંદ હાસ્યથી એમને વશ કરીને અને ભક્તિ પ્રદાન કરીને એમના વચનો સત્ય કરતા ભગવાન દ્વારકા પધાર્યા. એવં વિધા ગદંતી નામ સગીરઃ પૂરયોષિતામ નિરીક્ષણેનાભિનંદન સસ્મિતેન યયો હરિ. અર્થ, હસ્તિનાપુરની સ્ત્રીઓ આ પ્રમાણે વાતો કરતી હતી. તે સાંભળી ભગવાન મંદ હાસ્યયુક્ત દ્રષ્ટિથી એમનું અભિનંદન કરતા ત્યાંથી પધાર્યા. આ બધી ચર્ચા આપણે આગલા શેની કરી? ભગવાન હસ્તિનાપુરથી નીકળ્યા, બધા અટારી ઊભી હતી, નીચે ઊભી હતી ને ભગવાનના દર્શન કરતી હતી ને તીર્છા નેત્રથી જોતી હતી ને ભગવાન મંદ હાસ્ય કરતા હતા ને પુષ્પવૃષ્ટિ કરતી હતી ને ભગવાનના સામું દર્શન કરતી હતી અને જે વાતો કરતી હતી એનું વર્ણન આપણે આગળ કર્યું. હવે ભગવાન એ બધાને સુખ આપીને દ્રષ્ટિથી ને દ્વારકા પધાર્યા. સુબોધિનીજી, એવમ વિદ્યા અયમેકમ પ્રકાર. આ એક પ્રકાર કહેવામાં આવે છે. એટલે જે ઉપર વર્ણન કરવામાં આવ્યું એ તો સ્ત્રીઓએ ભગવાનના યશોગાન ગાયા તેનો એક પ્રકાર છે. બીજા અનેક પ્રકારે પણ હસ્તિનાપુરની સ્ત્રીઓએ ભગવાનના ગુણનું વર્ણન કર્યું. કારણ કે સ્ત્રીઓના અનેક ટોળા છે, એ બધાની વાતો ભગવાને સાંભળી. ભગવાન એમની વાતો સાંભળી શકે માટે તેઓ મોટેથી બોલતી હતી. આપણે ઘણીવાર કોઈને કહેવું હોય ને તો એમને ન કહી શકતા હોય તો સામેવાળાને મોટે મોટેથી કહીએ એટલે ઓલું માણસ સમજી જાય કે મને કહે છે. એક બેન માતાજીના મંદિરમાં 3 કેળા ધરી આવ્યા, 3 વૈધા એટલે કે અહીંયા પધરાવી રહ્યો, ક્યાં પાછી ત્યાં જાઉં. એટલે તમે તો ત્યાંના છે કાંઈના જ? એ કે ત્યાં ના હોય કે આઈ ને ભગવાન બધા એક છે, નીલાબેન પધરાવી દીધું. હવે એને ન કહેવાય, પણ બીજા વૈષ્ણવ મળ્યા ને એને મેં કીધું, મેં તો અન્ય માર્ગીઓ અહીં કેવી રીતે પધરાવે છે ખબર પડતી નથી. તો કેવું તું એમને
વાત કરી પેલા સાથે તો સમજ અને વાલે સમજ ગયા. તો અહીંયા સ્ત્રીઓ જે ઠાકોરજીને કેવું છે, મોટે મોટેથી એકબીજા વાતો કરે છે, એટલે ઠાકોરજી સાંભળીને મંદ મંદ મુસ્કાય છે. ભગવાન એમની વાતો સાંભળી શકે માટે જ મોટેથી બોલતી હતી. તે કારણ પૂરયોષિતામપદથી કહ્યું છે, તમારી વાત સાચી છે એમ કહી ભગવાને બધાનું અભિવાદન કર્યું. રાજા યુધિષ્ઠિરની દ્રષ્ટિએ પણ જ્ઞાન કરતા ભક્તિનું મહત્વ વધારે છે બતાવવા માટે કહે છે. જ્ઞાન ઓછું હોય તો ચાલશે, પણ ભક્તિ ઓછી હશે, ભાવ ઓછો હશે જ નહીં ચાલે. તમને કોઈ શ્લોક ઓછા આવડતા હશે જ ચાલશે, પણ ભગવાનને ભોગ ધરાવો, સ્નાન કરાવો, ગોદમાં લઈને શ્રૃંગાર કરો, દર્પણ દેખાડો, વેણું ધરાવો, ત્યારે ભગવાન જે મંદ મંદ મુસ્કાતા હોય ને, એમાં આમ કરીને જુઓ ઠાકોર જેવા રાજી થાય. મારી માએ મને કેવો સરસ તૈયાર કર્યો, મારી માને બધું મેચિંગ ગમે છે, એ પોતે કેવી મસ્ત રહે છે અને મને કેવો મસ્ત તૈયાર કરે છે. એક બેન કે મને કાયમ એમ કે એટલે બેન મને શ્રૃંગાર કરવા જ બહુ ગમે, અને મારા ઠાકોરજીને મેચિંગ ન હોય ને એ દિવસે મને મજા જ ન આવે. મેં કીધું તમારો શૃંગારમાં ભાવ છે, અને એ કે મારા નણંદને સામગ્રી જ ધરવી ગમે, શ્રૃંગાર ફટફટ કરી લે, અને જુદી જુદી સામગ્રી કે બનાવે છે. બધું બનાવે કેટલું, આટલું ખબર છે બેન? એક વાર હું ગઈ ને કે આટલી બુંદી હતી ને આટલું જાળી વાળું હતું. એ કે ઠાકોરજીને રોજ તાજું ધરાવવાનું. એકલી છું, આખો દિવસ મારે ક્યાં જવાનું, હું બોમ્બે રહું, હું ક્યાંય જાતી નથી. 4 થી 6 વૈષ્ણવ ના આવવું હોય તો આવે, ભગવત વાર્તા કરીએ. એમણે કાંઈ સાંભળવું હોય તો મને કહે, મેં કાંઈ સાંભળવું હોય તો એમને કહું, મેં કાંઈ વાંચ્યું હોય તો એમને કહું, એણે કાંઈ વાંચ્યું હોય તો મને કહું. મારા ઠાકોરજી રાજી થાય કે મારી જ વાતો કરે છે, મારી માં જો બીજી પંચાયત કરતી જ નથી. આપણા દીકરા દીકરી હોય ને, આપણે એની વાતો કરીએ ને, જો મારો દીકરો 12માં છે, આખો દિવસ વાંચે, મારે કેવું પડે કે બેટા હવે થોડોક નાસ્તો કરી લે, તો છોકરો મારી મમ્મી કેવો વખાણ કરે છે. તો આપણા ઠાકોરજીની વાતો આપણે બધા વૈષ્ણવને કરીએ ને, બહુ રાજી થાય. બધા કહે ને કે તમે અપને માથે બિરાજતા સેવ્ય સ્વરૂપ કે, પણ આપણે બધાની જે બોલાવીએ અને આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને યાદ ન કરીએ તો ખોટું ન લાગે? એ કે માં તારા મન તો મારું કોઈ ઓલી જ નથી, હું તો મારું બધું છોડીને આવ્યો, મારું ભગવાનત્વ છોડી દીધું, તારા જેવો થઈને આવ્યો, તારી હારે રહો, તું રાખે એમ રહું, તું ધરાવે એટલું અરોગું, તું પોઢાડે ત્યારે પોઢું, તું જગાડે ત્યારે જાગું, અને તું મને તો ગણતી જ નથી. પણ આપણે બધા મારા ઠાકોરજી છે એટલા પ્રસન્નતાથી બિરાજે. એમ મારા ઠાકોરજીને દર્પણ દેખાડું ત્યાં તેવું મંદ મંદ મુસ્કાય મારા સામે. એકવાર જે છે ને લીલી પરિક્રમામાં ઓલું આમ મોરછલથી આમ કરે, હવે એ તો કેટલું મોટું હોય, તો ત્યારે મને ખબર નહોતી કે આને મોરછલ કહેવાય. એટલે મેં કીધું હા આટલું મોટું અમારા ઠાકોરજીને તો ના આવે, મને કે એ તો જોઈએ. મેં તો ક્યાં મળે? તો બીજે દિવસે લઈ આવ્યા, એક વૈષ્ણવ ભેગું મંગાવ્યું, આટલું નાનું હજી છે આપણે ઘરે. એ કીલા બેન તમારા ઠાકોરજીના નાનાથી નામ આમ કરવાનું. તો જ્યારે એ મોરછલ કરું ત્યારે મને જે યાદ આવે હરિગુરુનું વૈષ્ણવ, એટલું સાચવીને રાખો કે આ મોરછલ મારા વલ્લભે મને પધરાવી દીધું છે. મારા ઠાકોરજી રાજી થાય, વલ્લભે મને પધરાવી દીધું, જો માં વલ્લભ મારું કેટલું ધ્યાન રાખે છે. પણ એ ભાવ આવ્યો કે જે કરે છે એને ઠાકોરજીને, મારા ઠાકોરજીને હું મોરછલ આમ કરું, મોરના પીછા જ બને. અને એ આટલું જ છે, 2008નું છે. હાંચવીને શ્રૃંગાર કરો ને પછી નજર ન લાગે કોઈને, એટલે બરાબર મોરછલ કરીને પાછું સાચવીને મૂકી દઉં. ઠાકોરજી ઘરમાં હોય ને તો જ મારા વાલા આનંદ છે, બાકી જવા દો, જિંદગી કાંઈ છે જ નહીં. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા ગુણવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। भिक्षु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम।
मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे छत्रभुत दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રતની ગોપિકાઓને મારા દંડવત प्रणाम। હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણના કેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન સબ જુગ માજ અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો. साधन और नहीं आकली में जासु होय निबेरो. सूर का कहे द्विविध आंधरो, बिना मूल को चेरो भरोसो. દ્રઢઈના ચરણના, દ્રઢઈના ચરણના, દ્રઢઈના ચરણના કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.